હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે આપણી ટોટલ જે બધી થિયરી હતી એ થિયરી પૂરી કરી દીધી અને એના રિલેટેડ થોડા ઉદાહરણના દાખલા પણ ગણી ગયા. હવે આપણા ચેપ્ટર 11ની અંદર સ્વાધ્યાયના દાખલાની આજે આપણે વાત કરવાના છીએ, જેમાં પહેલો દાખલો એવો કીધો છે કે 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા એક્સરે એટલે ક્ષ કિરણોની શું શોધવી છે? એક તો મહત્તમ આવૃત્તિ અને બીજું કહે છે લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. હવે જુઓ, તમને જે કીધું છે એ 30 કિલોવોલ્ટ ધેટ મીન્સ કે સ્થિતિમાનનો તફાવત આપ્યો. કિલો જે છે, કિલોને હું 10⁻³ પણ લખી શકું છું. હવે તમને આપે છે આ કિંમત અને શોધવાની શું કહે છે? મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ. પહેલાં તો અહીંયા આગળથી આટલું વિચારો કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને અહીંયા એમ કહે છે 30 કિલોવોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે. તો એને કારણે ધારો કે અહીંયા આગળ કોઈ ટાર્ગેટ હોય તો એ ટાર્ગેટમાંથી એક્સરેનું ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોન પોતાની પાસે જે ઉર્જા છે એ ક્યાંય ગુમાવતો નથી. જો હું એમ કહું કે V જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ એને પ્રવેગિત કર્યો હોય તો એની ગતિ ઉર્જા કેટલી હોય? EV જેટલી હોય. આટલી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન જ્યારે આમ અથડાય તો એને કારણે જે એક્સરે ઉત્પન્ન થાય, એક્સરે એટલે વિકિરણ, અને વિકિરણની ઉર્જા આપણે જાણીએ છીએ hν. આટલી ઉર્જા એ ધરાવે છે. તો એવું કહી શકાય કે એની જેટલી પણ ઉર્જા છે એ બધી જ ઉર્જા એક્સરેના સ્વરૂપમાં એટલે કે વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જિત થશે. એટલે કે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે જે ઇલેક્ટ્રોનની શું હતી? મહત્તમ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ઉર્જા હતી એ ઉર્જા શેમાં ફેરવાઈ ગઈ? તો જે વિકિરણ છે, વિકિરણ એટલે એક્સરે, તો એક્સરેની આપણને મહત્તમ ઉર્જા મળશે. એટલે કે આની પાસે જે ઉર્જા હતી ઇલેક્ટ્રોન પાસે, એ ઉર્જા શું બની ગઈ? એક્સરેની મહત્તમ ઉર્જા સ્વરૂપે મળી. તો ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હતી? EV જેટલી. અને એક્સરેની ઉર્જાનું સૂત્ર શું? hν. અને મેં કીધું એમ કે અહીંયા આગળ ઉત્સર્જાતી ઉર્જા એક્સરેની મહત્તમ છે. કેમ મહત્તમ કહું છું? કારણ કે ઉર્જા બીજે ક્યાંય પણ ગુમાવાઈ નથી. એનો અર્થ કે ઇલેક્ટ્રોનની જેટલી ઉર્જા હતી બધાનું એક્સરેમાં રૂપાંતરણ થયું છે. એટલા માટે આ ઉર્જા મહત્તમ, H તો અચળ છે, એનો મતલબ આવૃત્તિ મેક્સિમમ છે એવું આપણે કહી શકીએ. તો માટે હું જો આ મહત્તમ આવૃત્તિ શોધું તો મહત્તમ આવૃત્તિ એટલે ન્યૂ મેક્સિમમ શું સૂત્ર થશે? H છેદમાં જશે એટલે EV/H લખી શકાય. તો અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ. E એટલે 1.6 × 10⁻19. વોલ્ટેજ આપણને આપ્યા છે 3 × 10⁴ અને Hની વેલ્યુ 6.63 × 10⁻34. કિંમતો મૂકી અને ગણતરી કરો કેલ્ક્યુલેટરથી તો તમારો જે જવાબ છે એ કંઈક આવો આવશે: 7.24 × 10⁻18 હર્ટ્ઝ. તો આટલી જે છે એ તમારો જે એક્સરે છે એની મહત્તમ આવૃત્તિ મળી શકે. બીજી વસ્તુ તમે જાણો છો કે જો આવૃત્તિ મહત્તમ તો તરંગ લંબાઈ મિનિમમ, કારણ કે આપણી પાસે શું સૂત્ર છે? C = ν λ. બરાબર. એટલે એનો અર્થ એવો થાય કે જો ન્યૂ મહત્તમ તો લેમડા કેવો હશે? મિનિમમ હોય. કારણ બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે હું લેમડાને જો સૂત્રનો કરતા કરું તો મિનિમમ તરંગ લંબાઈ શું થઈ? તો C/ν. આવું કહી શકાય. બે વ્યસ્ત છે એટલા માટે. તો C એટલે 3 × 10⁸ અને ન્યૂની વેલ્યુ છે 7.24 × 10⁻18. ફરી તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ, એનો ઉપયોગ કરી અને ગણતરી કરી લઈએ. તમારો જે જવાબ છે એ કંઈક આવો આવશે: 0.0414 નેનોમીટર. આટલો તમને જવાબ મળશે. તો આ રીતે જે છે એ આપણે જે એક્સરે ઉત્પન્ન થયું એની આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને વસ્તુ શોધી શકીશું. બરાબર. તો આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો. માત્ર આટલી જ વસ્તુ કે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા હેઠળ પ્રવેગિત કર્યા છે એટલે એની જેટલી પણ ઉર્જા હતી એ બધી ઉર્જા, કેટલી ઉર્જા હતી? EV જેટલી, એ એક્સરેમાં ફેરવાઈ ગઈ. એટલે જે એક્સરે ઉત્પન્ન થયું એ મહત્તમ ઉર્જાવાળું હતું. ઉર્જા એક્સરેની એટલે વિકિરણ છે એટલે hν વડે આપણે એને દર્શાવીએ છીએ. તો આ રીતે પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. હવે બીજા ઉપર જઈએ. જુઓ, બીજો ક્વેશ્ચન એવો કીધો છે કે સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે.
વર્ક ફંક્શન એટલે હું લખી દઉં 502.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. એમ કહે છે કે જ્યારે 6×10^14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે. એનો મતલબ એવો થયો કે આપણને આપાત પ્રકાશની આવૃત્તિ આપી. તો આપાત પ્રકાશની આવૃત્તિને આપણે ન્યૂથી દર્શાવીએ છીએ, જે આપણને 6×10^14 હર્ટ્ઝ આપી છે. આગળ એમ કહે છે તો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થતો હોય તો ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. પહેલું કહે છે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવી છે કે મેક્સિમમ. બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ અને ત્રીજું ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. જો આવા ક્વેશ્ચન હોય આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. પહેલું આપણને શોધવાનું કીધું છે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો મહત્તમ ગતિ ઉર્જા શોધવી હોય કે મેક્સિમમ એટલે કે 1/2 mv². આવું લખીએ છીએ, જેના માટે આપણને આઇન્સ્ટાઈને સૂત્ર આપ્યું શું, h⁻−φ0 હે ને. આપણે h જેટલી ઉર્જા આપીએ જેમાંથી વર્ક ફંક્શન જેટલી વપરાય, બાકીની ગતિ ઉર્જા સ્વરૂપે ઇલેક્ટ્રોન લઈ અને ઉત્સર્જિત થાય છે. આમાં હું કિંમત મૂકી દઉં એટલે મને મહત્તમ ઉર્જા મળી જશે. પણ પ્રશ્ન આટલો છે કે આપણી પાસે આ પદની કિંમત કયા એકમમાં છે, h જૂલ ઇન્ટુ સેકન્ડ, આવૃત્તિ સેકન્ડ ઇન્વર્સ, ધેટ મીન્સ આ કિંમત જૂલમાં છે. જ્યારે વર્ક ફંક્શન તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે. તો બંને એક જ સ્વરૂપમાં લાવવા માટે મારે એવું કરવું પડે, હું આને E વડે ભાગી દઉં તો આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થશે, આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો બંનેની બાદબાકી શક્ય બને. એટલે હું મૂકી દઉં કિંમત 6.63 × 10⁻34, આવૃત્તિ છે 6 × 10⁻14, Eની વેલ્યુ 1.6 × 10⁻19 માઇનસ φ0ની વેલ્યુ છે 2.14. કેલ્ક્યુલેટર લઈ પહેલાં આટલાની ગણતરી કરવાની, એમાંથી -2.14 કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. તમને પહેલી જે ગણતરી છે એનો જવાબ મળશે 2.48. આવો કંઈક જવાબ મળશે. બરાબર. તમે આ બંનેની બાદબાકી કરો એટલે બાદબાકીને અંતે તમારો જવાબ કંઈક આવો આવશે. 0. આપણે 34 લખી દઈએ તો ચાલે. તો હું આને લખી દઉં 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી અને આપણે જૂલમાં પણ લખી શકીએ. જૂલમાં ફેરવવી હોય તો કેટલા વડે ગુણવા પડશે, 1.6 × 10⁻19 વડે. તો એ કિંમત મૂકશો તો તમારો જવાબ આવશે 0.544 × 10⁻19 જૂલ. તો આ રીતે તમને મહત્તમ ગતિ ઉર્જા મળી જશે. બીજું તમને શોધવાનું કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો જુઓ ક્વેશ્ચન બી, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવો છે, V0 શોધવો છે. તમને યાદ હશે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલના કિસ્સામાં આવું ભણ્યા હતા કે 1/2 mv² = EV0. હવે મારી પાસે અહીંયા આગળ સીધી કિંમત ગતિ ઉર્જાની છે જ, જે મેં શોધેલી છે, અને આ બાજુ EV0 છે. તો અહીંયા આગળથી શું કામ કરશો એ બહુ જ ધ્યાનથી સમજજો. V0 જ્યારે પણ શોધવાના કે તો હંમેશા આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. હવે આની અંદર આટલું કામ કરવાનું, ડાબી બાજુની કિંમત જો મારી પાસે બે ઓપ્શન છે, એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બીજું જૂલ છે. હું ડાબી બાજુની કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકું તો મને સીધો જવાબ જે છે V0 વોલ્ટમાં મળી શકે. એનું કારણ સમજાવું. જુઓ 1/2 mv² છે તો આની કિંમત જૂલમાં શું, આ છે 0.544 × 10⁻19, એટલે કે આ કિંમત છે શું છે 0.34 × 1.6 × 10⁻19 જૂલ છે. અને આ બાજુ શું છે EV0 આવી કિંમત છે. જો હું Eને અહીંયા છેદમાં લઈ જાઉં, બરાબર, તો Eનો એકમ કુલંબ છે. તો જુઓ આ બે કેન્સલ થઈ જશે કે નહીં. તો જૂલ પર કુલમ બરાબર વોલ્ટ, તો V0 બરાબર તમને શું મળ્યા 0.34 વોલ્ટ જ મળ્યા. એનો અર્થ એવો થયો કે જો મેં સીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિંમત છે એ જ મૂકી અને વાત કરી હોય તો પણ સાચું જ છે કે અહીંયા આગળથી એવું કહી શકાય 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા કિંમત લઉં અને આ બાજુ EV0 છે. તો આને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા મેં E વડે ભાગ્યા હોય તો બંને બાજુ મને જે કિંમત છે એક સરખી મળી શકે. એટલે કે આના પરથી આપણે સીધું લખી શકીએ કે જો હું V0ને સૂત્રનો કરતાં કરી દઉં તો લખી દઉં કે માટે
V0 બરાબર આવું લખાય 1/2 mv max સ્ક્વેર એટલે કે મેક્સિમમ અપોન E. જુઓ કે મેક્સિમમની વેલ્યુ આ લખું છું કઈ 0.34 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને હું એને E વડે ભાગી દઉં એટલે મારો જવાબ 0.34 વોલ્ટ જ કહેવાય. તો આ રીતે જે છે આપણે કિંમતો શોધી શકીએ છીએ. બરાબર. ટૂંકમાં દર વખતે જુઓ એટલું મગજમાં રાખશો તો ઇઝી પડશે કે જે કિંમત ગતિ ઉર્જાની ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલો જ વોલ્ટમાં આવી જશે. બંને સરખા મળશે. ત્રીજી વાત કરી છે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એટલે વી મેક્સિમમ શોધવો છે. હવે જુઓ ફરી પાછું હું વી મેક્સિમમ શોધવાની વાત કરું તો મારી પાસે ગતિ ઉર્જાની કિંમત છે જ, એક ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને એક જૂલમાં છે. પણ આપણે વીની વાત કરીએ છીએ તો એમકેએસ પદ્ધતિની અંદર ઝડપ મીટર પર સેકન્ડમાં હોય, એટલા માટે આપણે એમકેએસ પદ્ધતિમાં જ એટલે કે જૂલમાં જ ઉર્જા લેવી પડે. એટલે કે આપણે કઈ બાબતનો ઉપયોગ કરીશું કે 1/2 mv max સ્ક્વેર બરાબર આપણી પાસે ઓલરેડી શું કિંમત શોધેલી છે 0.544 ઇન્ટુ 10⁻⁻19 જૂલ આવું શોધેલું જ છે. તો હું જો આમાંથી વી મેક્સિમમને સૂત્રનો કરતા કરું તો શું થાય, વર્ગમૂળ આવે બરાબર, વર્ગ છે એટલા માટે 2 અહીંયા જશે અને એમ જે છે એ એમ છેદમાં આવશે. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ જે તમે જાણો છો 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. આમાં કિંમતો છે એ મૂકી અને કેલ્ક્યુલેટરથી શોધી અને વર્ગમૂળ કાઢશો તો તમારો આન્સર કંઈક આવશે 349 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ અથવા તો 349 કિલોમીટર પર સેકન્ડ પણ કહી શકાય. તો આ રીતે આપણને જવાબ મળશે. જુઓ સિમ્પલ જ દાખલો છે. આપણે આઇન્સ્ટાઈનના સૂત્રનો ઉપયોગ કર્યો. માત્ર ધ્યાન શું રાખવાનું, બંને કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાની જે આપણને સહેલું પડશે. એટલે આને E વડે ઓલવેઝ ભાગી દેવાના એટલે જવાબ પહેલાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યો એને આપણે જૂલમાં ફેરવી દીધો. જ્યારે V0 શોધવો છે તો ફરી પાછું સ્ટોપિંગ પોટેન્શિયલવાળું સૂત્ર લીધું, એની અંદરથી આપણે V0ને સૂત્રનો કરતા કર્યો. ધ્યાન શું રાખવાનું, ઉપરની કિંમત છે એ ઇલેક્ટ્રોન વોલ્ટવાળી જ લેવાની. એનું કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય અને પછી તમે એના પરથી શોધી શકો, અથવા તો જૂલવાળી કિંમત લીધી છે તો એને E વડે ભાગવા પડશે તો તમને આ જવાબ મળી જશે. કારણ કે ડાબી બાજુ જુઓ અહીંયા કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ છે તો આ પણ કિંમત જૂલમાં જ લેવી પડે, અથવા તો તમે આને E વડે ભાગી દો એટલે આ બાજુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિંમત હોય તો આ બાજુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ શકાય. ટૂંકમાં બે બાજુ સરખા એકમવાળી કિંમત લેવાની હોય તો V0 મળે અને એ જ રીતે ગતિ ઉર્જા પર જૂલમાં લઈ અને Vને સૂત્રનો કરતા કરી અને જવાબ મળી જશે. તો આપણો બીજો દાખલો હતો. હવે ત્રીજાની વાત કરી દો. જુઓ ત્રીજો દાખલો છે જેની આપણને રકમ આપી છે એ ખાસ ધ્યાનથી જોજો. શું રકમ કહે છે કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ મતલબ કે જ્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય એ વોલ્ટેજને કટ ઓફ વોલ્ટેજ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કહે છે, જે આપણને આપ્યો છે 1.5 વોલ્ટ. તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી, તો આ જ વસ્તુ થશે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી છે તો ગતિ ઉર્જા બરાબર શું સૂત્ર લખવાનું EV0. તો V0 આપ્યા છે હું મૂકી દઉં આ 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને V0 છે 1.5 વોલ્ટ. આ બેનો ગુણાકાર કરી દો એટલે તમને જે છે એ ગતિ ઉર્જા મળી જશે જે જૂલમાં મળશે આશરે કંઈક 2.4 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. આવો તમને જવાબ મળશે. તો અહીંયા આગળથી જે છે સિમ્પલ દાખલો હતો કે અહીંયા આગળ માત્ર V0 મૂકવાના હતા અને આપણને ગતિ ઉર્જા મળી ગઈ. આ આપણો ત્રીજો દાખલો. હવે ચોથાની વાત કરું. જુઓ ચોથામાં એવું કીધું છે કે હિલિયમ નિયોન લેસર વડે એટલે આ ઉદ્ગમ છે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે કે જે ઉત્પન્ન થતો પ્રકાશ છે અથવા તો આપાત પ્રકાશ છે જેની તમને તરંગ લંબાઈ આપી છે નેનોમીટરમાં, એટલે કે હું એને મીટરમાં લખું તો 10⁻⁹ મીટર લખી શકાય. હવે કહે છે ઉત્સર્જિત પાવર છે એ તમને કીધો છે 9.42 મિલીવોટ. મિલી છે એટલે 10⁻³ લખી શકાય. આગળ કહે છે પહેલું પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો.
ફોટોનની ઉર્જા અને વેગમાન શોધવાનું કીધું છે. જુઓ, ફોટોનની ઉર્જા શોધવાનું કે તો ફોટોનની ઉર્જા આપણી પાસે શું સૂત્ર છે? E બરાબર hν અથવા તો hc/λ. જો હું hc/λ મૂકીશ તો જવાબ મને જૂલમાં મળશે, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતો હોય તો હું E વડે ભાગી દઈશ. એટલે મૂકી દઉં કિંમતો. 6.63 × 10⁻34, C છે 3 × 10⁸, લેમ્બડા 632.8 × 10⁻9, E છે 1.6 × 10⁻19. તો તમને જે છે એ ફોટોનની ઉર્જા મળી જશે, અને એ ઉર્જા જે છે એ તમને મળશે અહીંયા આગળ. પહેલાં જૂલની અંદર મેળવો તો કંઈક તમને આવો આન્સર મળશે, 3.14 × 10⁻19 જૂલ. જો હું પહેલાં E રહેવા દઉં, 3.14 × 10⁻19 જૂલ, આવો જવાબ મળશે. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ શોધવાનો કીધો હોય તો આપણે એને E વડે ભાગી દઈશું, એટલે 1.6 × 10⁻19 વડે ભાગી દઈશું તો આપણો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. હવે બીજું કીધું છે આપણને કે ફોટોનનું વેગમાન શોધો. તો ફોટોનનું વેગમાન જોઈતું હોય તો આપણે એની લાક્ષણિકતામાં ભણી ગયા કે ફોટોનનું વેગમાન શું? તો hν/c. તો આપણી પાસે આ hν ની કિંમત છે જ, બરાબર? તો એ જ કિંમત લઈ લેવાની. એટલા માટે મેં જૂલમાં જવાબ રહેવા દીધો કે જેથી મને આ જવાબ સીધો મળી શકે. તો hν એટલે કે hc/λ ની કિંમત છે જ આપણી પાસે, અને એને હું c એટલે 3 × 10⁸ વડે ભાગી દઉં તો મને જે છે એ ફોટોનનું વેગમાન મળી જશે, જે મળશે 1.05 × 10⁻27. 1.05 × 10⁻27 કિલોગ્રામ મીટર પર સેકન્ડ, આ એનો એકમ થયો. તો આ રીતે આપણને પહેલો જવાબ મળી ગયો. હવે બીજું શું શોધવાનું કીધું છે? બીજું કહે છે, સાંભળજો. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે? મતલબ કે ફોટોનની સંખ્યા શોધવાની કીધી છે. પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ ધારો. હવે જુઓ, 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય છે જે આપણને પૂછેલું છે. તો આપણે એમ કહીએ કે વિકિરણ છે એ ધારો કે n ફોટોનથી બનેલું છે. તો વિકિરણ ધારો કે n ફોટોનથી બનેલું છે. હવે જુઓ, તમારી પાસે પાવરનું સૂત્ર શું છે? પાવર બરાબર આપણે આવું લખીએ છીએ, ઉર્જા ભાગ્યા સમય, આવું લખી શકીએ. તો અહીંયા આગળ હું એમ કહું કે ઉર્જા એટલે nhν. n ફોટોન હોય, એક ફોટોનની ઉર્જા એટલે hν, તો n ફોટોનની ઉર્જા એટલે nhν / t લખાય. તો આમાંથી હું n ને સૂત્રનો કરતા કરું તો pt/hν થશે. તો જુઓ, આપણને પાવરની કિંમત આપી દીધી છે 9.42 × 10⁻3. સમય 1 સેકન્ડમાં ગણવાનું કીધું છે, અને hν ની કિંમત આપણે ઓલરેડી ગણી જ છે 3.14 × 10⁻19. તમે કેલ્ક્યુલેટરથી પાછી ગણતરી કરી દો તો તમને જે ફોટોન છે, કેટલા ફોટોન અહીંયા આગળ છે એની સંખ્યા મળી જશે, અને તમને જે કિંમત મળશે એ લગભગ મળશે 3 × 10⁻16. અહીંયા ભાગ ચાલશે ને, 3 × 3 = 9, આ રીતે કરશો તો મળી જશે. તો 3 × 10 જે છે 16 આવશે. આટલા ફોટોન પર સેકન્ડ કહી શકાય. તો 1 સેકન્ડ દીઠ આટલા જે ફોટોન છે એ ફોટોન આપાત થાય છે એવું આપણે કહી શકીએ. આવું આપણા ક્વેશ્ચનમાં પૂછ્યું હતું. તો સિમ્પલ પાવર આપ્યો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, ઉર્જા ભાગ્યા સમય, અને ઉર્જા એટલે વિકિરણની ઉર્જા એટલે nhν, તો તમને સીધો જવાબ મળતો જશે. હવે જુઓ, ક્વેશ્ચન સીમાં એવું કીધું હતું, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એટલે એમ કહે છે કે કેટલું વેગમાન જોઈએ છે? જેટલું ફોટોનના વેગમાન જેટલું. એટલે કે એવું કહેવાય કે હાઇડ્રોજન પરમાણુનું વેગમાન કેટલું જોઈએ છે આપણને? કે જેટલું ફોટોનનું વેગમાન છે એટલું જ. તો બરાબર ફોટોનનું વેગમાન. તો હવે જુઓ, હાઇડ્રોજન પરમાણુનું વેગમાન છે અને હું mv થી દર્શાવું, અને ફોટોનનું વેગમાન છે એટલે p ઓફ ફોટોન, જે આપણે ક્વેશ્ચન એની અંદર ઓલરેડી ગણેલું છે. તો અહીંયા આગળથી જો મારે એનો વેગ જોઈતો હોય તો વેગને હું સૂત્રનો કરતા કરું તો ફોટોનના વેગમાનને આપણે દળ એટલે હાઇડ્રોજન પરમાણુ શેનો બનેલો છે? તો એના ન્યુક્લિયસમાં શું હોય? પ્રોટોન હોય, અને એની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. તો આપણે એના દળ વડે આપણે એને ભાગવો પડે. જુઓ,
ફોટોનનું વેગમાન ઓલરેડી આપણે ગણેલું છે 1.05 ઇન્ટુ 10⁻27 અને જે દળ છે એ પ્રોટોનનું દળ આપણે જાણીએ છીએ 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. 10⁻27 ડાયરેક્ટ કેન્સલ થઈ જશે અને તમારો જવાબ છે એ 0.628 મીટર પર સેકન્ડ એટલે એપ્રોક્સિમેટલી 0.63 મીટર પર સેકન્ડ મળી જશે. તો આવો આપણો ક્વેશ્ચન હતો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 5, જેની અંદર આપણને એવું કીધું છે કે પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની તમને કીધું છે ઉર્જાનું ફ્લક્સ 1.388 ઇન્ટુ 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. જો આના પરથી તમને ખ્યાલ આવે કે વોટ એટલે તીવ્રતા અને મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ, તો અહીંયા આગળ એનો અર્થ એવો થયો પાવર ભાગ્યા ક્ષેત્રફળ, એટલે કે આ આપણને તીવ્રતા આપી છે. હવે એમ કહે છે કે પૃથ્વીની સપાટી પર એક ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે એ ફોટોનની સંખ્યા શોધવાની કીધી છે. એક ચોરસ મીટર એટલે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર થાય અને સમય 1 સેકન્ડ કીધેલો છે. તમને તરંગ લંબાઈ 550 નેનોમીટર એટલે કે 550 ગુણ્યા 10⁻9 મીટર આપી છે અને એમાં ફોટોનની સંખ્યા શોધવાની આપણને કીધી છે. જુઓ, જ્યારે આવો ક્વેશ્ચન આપે છે ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે આપણી પાસે તીવ્રતાનું સૂત્ર છે કે વિકિરણની તીવ્રતાને આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે આપણે આવું વાંચી શકીએ આને કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં જેટલી ઉર્જા પસાર થાય એને એની તીવ્રતા કહેવાય. હવે વિકિરણ n ફોટોનથી બનેલું હોય તો એને Nhν લખું, બરાબર. અને આમાંથી હું જો એવું કરું કે આવૃત્તિ નથી ખબર તો એની જગ્યાએ c/λ લખી દો, તો આના પરથી આપણે n ને સૂત્રનો કરતા કરી દઈએ ફોટોનની સંખ્યા, તો n બરાબર શું થશે? આ પદ અહીંયા જશે એટલે ITA/λ/hc લખાય. આઈની વેલ્યુ આપી છે 1.388 ઇન્ટુ 10⁻³ સમય 1 સેકન્ડ, ક્ષેત્રફળ પણ 1 કીધું છે, લેમડા 550 નેનોમીટર એટલે 10⁻9 થશે. એચની વેલ્યુ મૂકી દઉં, સીની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁸. હવે તમે કેલ્ક્યુલેટર લઈ અને જવાબ શોધી કાઢો તો તમને જે છે એ ફોટોનની સંખ્યા લગભગ મળશે 3.8 ઇન્ટુ 10⁻21 આટલા ફોટોન અને એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં છે એટલે નીચે લખી શકાય પર મીટર સ્ક્વેર સેકન્ડ. તો તમે જોઈ શકો છો આવા કોઈ પણ પ્રશ્ન હોય, તીવ્રતા આપી હોય કાં તો પાવર આપ્યો હોય અને ફોટોનની સંખ્યા શોધવાનું કે તો એનું ઓરિજિનલ સૂત્ર લઈ અને એમાંથી પછી એનને સૂત્રનો કરતા કરી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર, આ રીતે આપણે એને ગણી શકીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર આપણને એવું કીધું છે, પ્રશ્ન નંબર 6 છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ. જો કયો આલેખ કીધો છે? કટ ઓફ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, વિરુદ્ધ આવૃત્તિ જે છે એનો જે આલેખ છે એ આલેખનો આપણને ઢાળ કીધો છે. આલેખ જે છે એ આપણે આ રીતે દોરતા હતા, તમને યાદ હશે. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ લેવાય અને અહીંયા આવૃત્તિ લેવાય, એનો ગ્રાફ આપણને આવો સુરેખ મળે. જ્યાં છેદે છે એને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી. અને આ આલેખનો હું ઢાળ કહું તો આલેખનો ઢાળ શું થાય? તો ઢાળ આપણે આવી રીતે શોધીએ, 2 વાયામનો તફાવત ભાગ્યા 2 એક્સયામનો તફાવત એટલે કે ΔV0/Δν થાય, જે આપણને આપી દીધો છે 4.12 ઇન્ટુ 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો શોધવાનું કીધું છે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય. હવે પ્લાન્ક અચળાંક શોધવું હોય તો તમને એક સૂત્ર ખબર હશે. આપણે આવું લખીએ છીએ કે hν બરાબર EV0, આ તમે જાણો છો. હવે હું આ સૂત્રને ફેરફાર સાથે લખું તો શું કહેવાય? જુઓ, h અચળ છે, આવૃત્તિનો ફેરફાર એટલે Δν બરાબર, E અચળ અને V0માં થતો ફેરફાર એટલે ΔV0. તો અહીંયા આગળથી જો હું hને સૂત્રનો કરતા કરું તો શું થશે? આ Δν છેદમાં જાય,
ની વેલ્યુ જાણીએ છીએ 1.6 × 10⁻⁹ અને આ જે પદ છે એ આલેખનો ઢાળ છે જે આપણને ઓલરેડી આપ્યો છે 4.12 × 10⁻15. કેલ્ક્યુલેટરથી જવાબ શોધો તો તમારો આન્સર કંઈક આવશે 6.59 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જે h જે અચળાંક છે એનું મૂલ્ય છે 6.63, એની ઘણી નજીક છે, એટલે કે આપણો જવાબ સાચો છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આ ક્વેશ્ચન ગણી શકાશે. અને ક્વેશ્ચન નંબર 7 જોઈએ હવે, જેમાં કીધું છે આપણને 100 વોટનો બલ્બ, 100 વોટનો બલ્બ છે, દેટ મીન્સ કે આપણને એનો પાવર આપ્યો છે, પાવર 100 વોટ છે, બરાબર. હવે એમ કે છે એક સોડિયમ લેમ્પ છે, બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો એના પર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર, 589 × 10⁻⁹ મીટર છે. તમને કહે છે પહેલું, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે એ શોધો અને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થાય છે એ પણ શોધો. જુઓ, પહેલાં તમને શોધવાનું કીધું છે ફોટોનની ઉર્જા. તો જુઓ, ફોટોનની ઉર્જા શોધવી હોય તો ફોટોનની ઉર્જાનું સૂત્ર શું? hν અથવા hc/λ, એટલે 6.63 × 10⁻34, c ની વેલ્યુ 3 × 10⁸, લેમડા છે 589 × 10⁻9. પહેલાં તમારો જવાબ જૂલમાં આવશે, જે તમને મળશે 3.38 × 10⁻19 જૂલ. અને હું એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો શેના વડે ભાગી દઈશ? 1.6 × 10⁻19 વડે. તો આના દ્વારા તમારો જે જવાબ છે એ મળશે 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલો આપણને જવાબ મળી ગયો. હવે બીજું કીધું છે કેટલા દરથી ફોટોન છે એ આપાત થાય છે, તો ફોટોનની સંખ્યા શોધવી છે. તો હવે જુઓ, આપણને પાવર આપ્યો છે, તો પાવરનું સૂત્ર શું? ઉર્જા ભાગ્યા સમય. તો આની મદદથી કહીએ કે વિકિરણ n ફોટોનથી બનેલું હોય એટલે એની ઉર્જા શું હોય? nhν. તો આમાંથી હું nને સૂત્રનો કરતા કરું તો Pt/hν થશે. પાવર છે એ 100 આપ્યો છે તો 100 લખું. સમય 1 સેકન્ડમાં ગણવાનું કીધું છે તો 1 લઈશું. hν એટલે ફોટોનની ઉર્જા, જે ઓલરેડી આપણે જૂલમાં ગણેલી છે. ધ્યાન રાખવું, બધી જ વસ્તુ MKS પદ્ધતિમાં લઈ અને જવાબ લખવાનો, એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈને લખી શકાય નહીં. આ આપણે સરળતા ખાતર કે સૂક્ષ્મકણોની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધીએ એટલા માટે આ જવાબ બહુ નાનો લાગે છે, એટલે આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવીએ છીએ. બાકી ગણતરી વખતે બધી MKS પદ્ધતિમાં કિંમતો લઈ અને તમે ગણી શકો છો. ગણતરી કરશો તો લગભગ તમારો જવાબ આવશે 3 × 10⁻20 ફોટોન પર સેકન્ડ. તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ. તો આજે આપણે આટલા દાખલા ગણીશું. તો આપણા આ જે 7 દાખલા છે એ 7 દાખલા તમે ફરી એક વખત રિપીટ કરી લેજો અને આની મદદથી તમે બીજા પણ MCQ પણ સોલ્વ કરી લેશો. બાકી આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું.